કોઈપણ પ્રકારની વધારાની સામગ્રી વગર ઘરમાં રહેલી સામગ્રીમાંથી વધારે ટેસ્ટી, સ્વાદિષ્ટ અને આવા જાળીદાર પુડલા એ પણ સોડાનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી. ખરેખર મિત્રો, આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. તમે જોઈ શકો છો અહીંયા આપણા જે પુડલા છે બહુ સરસ મજાના બન્યા છે, એકદમ કૂણા છે, જાળીદાર છે અને આ પુડલા ખાવાની જ મજા છે. ચલો જોઈએ રેસીપી. રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી જ આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. ચલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. અહીંયા પુડલા બનાવવા માટે એક એક સ્ટેપ તમે ફોલો કરશો તો ખૂબ સરસ મજાના પુડલા બનશે. સિમ્પલ અને સરળ રેસીપી છે, એકદમ ફટાફટ બની જતા. આ ચણાના લોટના પુડલા આપણે દેશી વાનગી છે, વિશ્વાસી વાનગી છે. આપણા દાદી નાની વખતના સમયમાં જ્યારે પણ આપણે સૌ કોઈને નાની નાની ભૂખ લાગતી ત્યારે ફટાફટ ચણાના લોટનું બેસનનું ખીરું બનાવી અને પુડલા બનાવવામાં આવતા હતા અને નાની ભૂખમાં સંતોષાઈ જતા હતા. આ પુડલા તમે ચટણી સાથે અને ચા સાથે આરામથી ખાઈ શકો છો. સવારનો નાસ્તો હોય કે પછી સાંજે જમવાના ઓપ્શનમાં આ પુડલા અવશ્ય બનતા હતા. તો ચલો આપણે આ પુડલા કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી. અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. આ ચણાનો લોટ તમે ચાળીને પણ લઈ શકો છો. અહીંયા ચણાના લોટની અંદર લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ ચણાના લોટને આપણે ધીરે ધીરે આમ બધી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા ઘરનો જ ચણાનો લોટ છે, આ ચણાનો લોટ બહારનો નથી. હવે અહીંયા આપણે 1 વાટકી ચણાનો લોટ હોય તો સામે કેટલું પાણી જોશે એ પણ હું તમને જણાવીશ. 1 વાટકી બેસનની સામે તમારે 1.5 વાટકી પાણી જોશે. અહીંયા મેં લસણની જે કળી હોય છે એ 3 થી 4 લીધી છે અને 3 થી 4 લસણની કળીને તાજી સમારીને ઉમેરી દીધી છે. સાથે આપણે થોડું અમથું નમક એડ કરીશું. તો હવે અહીંયા મસાલા કરવાના છે. મસાલા કરવા માટે સૌથી પહેલાં સ્વાદ અકોર્ડિંગ, તમારા ટેસ્ટ અકોર્ડિંગ નમકને એડ કરવાનું છે. નમક ઉમેર્યા પછી હવે આપણે એમાં એડ કરવાની છે હળદર. હળદર ઉમેર્યા પછી થોડી હિંગ ઉમેરીશું. સાથે સાથે લાલ મરચું ઉમેરવાનું છે 1 ચમચી. એ ઉપરાંત અહીંયા 1 વાટકી ચણાનો લોટ છે એનું જે મેઝરમેન્ટ છે, થોડું કાચું જીરું એડ કરું છું. અને હવે આપણે બીજી વસ્તુ એડ કરવાની છે એ છે અહીંયા તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. અહીંયા તમે આદુ મરચાંની ઝીણી પેસ્ટ ઉમેરી શકો છો. હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. જો તમારા ઘરે કોઈ જ કરતાં કોઈ જ વસ્તુ નથી, આદુ નથી, લસણ નથી, મરચાં નથી, તો સૂકું લાલ મરચું લેવાનું છે, એને ખાંડી દેવાનું છે અને માત્ર ને માત્ર 1 ચમચી તેલ એડ કરવાનું છે. એના કારણે આપણે જે પુડલા છે ચવળ ના થઈ જાય, એકદમ સોફ્ટ બને. અને હવે આપણે આ બધા જ મસાલાને હલાવી લેવાનું છે. થોડું પાણી ઉમેરવાનું છે. હલાવીશું. એકદમ સરસ મજાનું કચ્છું બેટર એડ કરવાનું. 1 વાટકી ચણાના લોટની સામે આપણે 1.25 થી 1.5 વાટકી પાણી જોશે. ચણાનો લોટ દરેક કંપનીનો અલગ અલગ હોય છે, અલગ અલગ રીતે એ બેસન છે પાણી શોષતું હોય છે. તો અહીંયા મેં 1 વાટકી સામે ચણાના લોટની સામે 1.5 વાટકી પાણી લીધું છે. તો અહીંયા આપણે એકદમ ઝડપથી હલાવી લેવાનું. તો અહીંયા 10 મિનિટ સુધી પાણીમાં આવી રીતે પલાળી રાખવાનું છે. અને હવે આપણે આ બેટરમાંથી બનાવી લઈએ પુડલા. પુડલા બનાવવા માટે અહીંયા નોનસ્ટિક પેન લીધી છે. એમાં આપણે 1 ચમચી તેલને ઉમેરી દઈએ અને એકદમ ઓછા તેલમાં તમારા પુડલા બની જાય છે. તમે જે રોટલી બનાવવાની લોખંડની લોઢી આવે છે એમાં પણ તમે આરામથી આ પુડલા બનાવી શકો. તો હવે અહીંયા આપણે આ તેલવાળી કરી લીધી. ઓકે, તેલવાળી કર્યા પછી ગેસની આંચ જ્યારે પણ તમે પુડલા પાડો ત્યારે થોડી મીડિયમ રાખવાની અને પછી તરત જ તમારે ગેસની આંચ ફૂલ કરી દેવાની. અને હવે આપણે આવી રીતે ફેલાવી દેવાનું છે. તો જ્યાં પણ જગ્યા હોય ત્યાં તમે આ પુડલાના બેટરને ફેલાવી દો અને એકદમ સરસ તમારા પુડલા બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે આ પુડલાને ફેરવી લેવાના છે
અને એમ જ આપણે તેલ લગાવો, અહીંયા તેલ ન લગાવો તો પણ ચાલે, તો બી તમારા આ પુડલા એકદમ સરસ મજાના બનીને રેડી થઈ જાય છે. હવે આપણે બીજા પુડલા બનાવીશું. બીજા પુડલામાં તેલ એકદમ ઓછું એડ કરવાનું, માત્ર 2 ટીપા જ તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને તેલને આવી રીતે ફેલાવી લેવાનું છે. આપણી જે ટૂંકમાં પેન છે એ થોડી ઠંડી થવા દેવાની અને ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની અને હવે આપણે આવી રીતે પુડલાને ફેલાવી દેવાનું છે. ખરેખર એકદમ ઝડપથી આ પુડલાની રેસીપી બને છે. તમે ચાહો તો તમે આરામથી આ રેસીપી તમારા બનાવીને તમારા બાળકોને ખવડાવી શકો છો. તો હવે એકદમ સરસ મજાના આપણા જે પુડલા છે એ બનીને રેડી થઈ જાય છે. અહીંયા આ જે રેસીપી છે બહુ સરસ મજાની છે, દાદી નાની વખતના સમયની છે. થોડું મીડિયમ આંચે આપણે એમ જ ચડવા દેવાનું છે અને પછી તમારે એને ફેલાવી દેવાનું અને એકદમ ઝડપથી ઉછરી પણ જાય, એટલે કે ફરી પણ જાય છે. આવી રીતે તેલની જે કિનારી હોય ત્યાં આપણે તેલ જે હોય આપણું નોનસ્ટિકમાં એને આપણે સ્પ્રેડ કરીશું. જેમ બેટર તમારું પતલું હશે એમ તમારા પુડલા એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા એકદમ સરસ મજાના તમે જોઈ શકો છો જાળીદાર આપણા જે પુડલા છે તે બની ગયા છે. ખરેખર આ જે ટ્રિક્સ છે તમે પુડલા બનાવવાની, કે અહીંયા તમે સોડા નથી એડ કર્યા તો પણ તમે બહુ સરસ મજાની આ પુડલાની રેસીપી બને છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાના આપણા જૂના જાણીતો નાસ્તો નડતો નથી, પચવામાં થોડો હલવો છે અને સાથે સાથે ખાવામાં મજેદાર છે. તમને કશુંક નવું ખાવાનો અહેસાસ જરૂર થશે. તો અહીંયા આપણા પુડલા છે તે બની ગયા છે. ખરેખર આવી રીતે આપણે દરેકે દરેક પુડલાને બનાવી લઈએ. તમને આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક કરશો. ચલો પહેલાં આપણે પુડલા બનાવી લઈએ. તો અહીંયા આપણો ગરમા ગરમ જાળીદાર પુડલાનો નાસ્તો બનીને એકદમ રેડી છે. આ પુડલા તમે જોઈ શકો છો એ એકદમ સોફ્ટ બન્યા છે. તો ખરેખર આવા જ પુડલા બનાવવા માટે તમે આવી રીતે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે. બેસનના પુડલા બનાવવા હોય તો એકદમ સિમ્પલમાં સરળ આ માહિતી છે. ખરેખર નવી નવી બહેનો જે રસોઈ શીખી રહી છે એમના માટે આ ખાસ ટ્રીક છે, સિમ્પલ છે. અહીંયા તમારે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમારે આ બેસનના પુડલા બનાવવાના છે. કોઈ જ વસ્તુ બહારથી લાવવાની નથી અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ તમારા પુડલા બનશે. તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. કોઈ પણ પ્રકારની વધારાની સામગ્રી વગર ઘરમાં રહેલી સામગ્રીમાંથી વધારે ટેસ્ટી, સ્વાદિષ્ટ અને આવા જાળીદાર પુડલા એ પણ સોડાનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. તમે જોઈ શકો છો અહીંયા આપણા જે પુડલા છે બહુ સરસ મજાના બન્યા છે, એકદમ કૂણા છે, જાળીદાર છે અને આ પુડલા ખાવાની જ મજા છે. ચલો જોઈએ રેસીપી. રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી જ આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. ચલો જોઈએ રેસીપી.